કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના રણ ઉત્સવ વિશે ખૂબ સાંભળ્યું હતું અને કચ્છમાં પ્રાય વર્ષમાં એક કથા માટે તો આવવાનું થતું હોય છે, પણ આ રણ ઉત્સવની અંદર પહેલીવાર અહીંયા આવવાનું થયું અને જ્યારે અહીંયા આવ્યા છીએ તો પછી સાથે સાથે અમે જ્યાં જઈએ ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ, એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ 3 દિવસની આ શિબિરનો ભાવ પણ કર્યો છે. આનંદ લઈ રહ્યા છીએ, જોઈને ખૂબ રાજી થાઉં છું. અને જે રીતે આખા વિસ્તારને, મને ગઈકાલે જ કોઈ કહેતો હતો કે અમે પાણીમાંથી પૈસા ઊભા કરીએ છીએ, અમે પવનમાંથી પૈસા ઊભા કરીએ છીએ, અમે પૃથ્વીમાંથી પૈસા ઊભા કરીએ છીએ. એક આખી ઇકોસિસ્ટમ જે રીતે તૈયાર થઈ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં, એ જોઈને આનંદ પણ થાય છે, ગૌરવ પણ થાય છે, સંતોષ પણ થાય છે. રિવર્સ માઇગ્રેશન આ વિસ્તારમાં ચાલુ થયું છે, કેટલાની રોજીરોટી ચાલે છે અને કેવલ આખા ભારતમાંથી જ નહીં, મેં સાંભળ્યું છે કે દુનિયાના બીજા દેશોમાંથી પણ ટુરિસ્ટ અહીંયા આવે છે અને આનંદ લઈ રહ્યા છે. અમે પણ છેલ્લા 2 દિવસથી આનંદ લઈ રહ્યા છીએ. અને જ્યારે આજે સફેદ રણમાં ફરતા હતા સવારના યોગાભ્યાસ પછી, ત્યારે ઘણી જગ્યાએ કચરો ને બધું જોયું, એટલે સફાઈ અભિયાન પણ સાથે સાથે કર્યું. કચરો ના કરવો જોઈએ પણ થતો રહે છે, અને કચરો જ્યારે થતો રહે ત્યારે એનો ઉપાય પણ છે કે જેટલી બને એટલી આપણે સફાઈ રાખીએ. અને એનાથી આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા, જામનગરની સ્કૂલના, એટલે એની સાથે પણ મેં થોડો વાર્તાલાપ કર્યો. અને અમે બધાએ ભેગા મળીને, બાળકોને અમે બધાએ ભેગા મળીને પ્રતિજ્ઞા પણ કરી કે કચરો જ્યાં ત્યાં નહીં ફેંકીએ અને દેખાશે તો ઉઠાવી લઈશું. સ્વચ્છતા પ્રત્યે આપણી જાતને સમર્પિત અને કમિટમેન્ટ સાથે. જે જવાનો માટે પણ આ શિક્ષણ શિબિરનો ભાગ લીધો છે, એમના ફરજ દરમિયાન આપણા પોલીસ કર્મીઓ અને આપણા BSFના જવાનો અથવા તો રાષ્ટ્રની રક્ષામાં નિયુક્ત આપણા સૈનિકો, સામાન્ય રીતે સીમાવર્તી પ્રાંતોમાં જ્યાં પણ કથા માટે જવાનું થાય ત્યાં લગભગ જવાનોને મળવા જાઉં છું. જ્યારે કચ્છમાં બાજુ આવ્યો છું ત્યારે પણ હું જવાનોને મળ્યો છું, એની સાથે એક સાંજ વિતાવી છે. એટલે અહીંયા પણ એવો ભાવ હતો કે એક સાંજ વિશેષ રૂપે આ ડ્યુટીમાં જે સતત નિયુક્ત છે એમની સાથે પણ એન્જોય કરીએ. એટલે આજે એ બધા IPS ઓફિસર્સ અને BSFના જવાનોની સાથે પણ એને નોતર્યા છે, એટલે એમની સાથે આનંદ કરીશું. કારણ કે દેશના લો એન્ડ ઓર્ડરને સાચવી રાખવામાં અને દેશની સુરક્ષામાં જે ખરેખર દિલથી લાગ્યા છે, જેમ આપણા વડાપ્રધાન પણ દરેક દિવાળી અલગ અલગ મોરચે જવાનોની સાથે કરતા હોય છે, એમ અહીંયા આજનો દિવસ જવાનોની સાથે જરા આનંદ કરીએ. આજના જ પ્રવચનમાં મેં કહ્યું કે કુરુક્ષેત્ર જ્યાં ગીતા ગવાણી એ પણ રણ છે. રણ એટલે યુદ્ધનું મેદાન, એમ આયે તે રણ છે, પણ એ યુદ્ધનું મેદાન જ નહીં, એ બુદ્ધનું મેદાન પણ બની શકે છે. કારણ કે એ જ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી જીવનનું સંગીત એવી ભગવદ્ ગીતા એ નિસૃત થઈ. જેમ અહીંયા લખ્યું છે, યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિશ્રુતા. પૂરા જીવન એક રણ है, પૂરા જીવન એક સંગ્રામ है, અને એ આપણો સંઘર્ષ કરતા કરતા, આપણી લડાઈ લડતા આપણે એને ઉત્સવની જેમ લેવાની છે. એનાથી હારવાનું નથી, એનાથી ભાગવાનું નથી, અને વિજિગીષુ વૃત્તિ સાથે આપણે આપણી લડાઈ લડતા રહેવાની છે. કચ્છની ધરતી એ સૂરની ધરતી છે, સ્વરની ધરતી છે, ખમીરની ધરતી છે. એમાંય કચ્છનું રણ, સફેદ રણ, આદરણીય ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વિઝનથી આ દુનિયાભરના માણસો, આખી દુનિયામાંથી માણસો સફેદ રણ જોવા માટે આવે છે, ધોરડોમાં આવે છે. કચ્છની આખી તાસીર એવી જુદી છે, એટલા પ્રેમાળ માણસો છે અહીંના, કે એકવાર ધોરડોમાં આવે, એકવાર સફેદ રણમાં આવે, કે કચ્છની ધરતીમાં આવે અને બીજી વાર આવવું પડે, એટલો બધો પ્રેમ કચ્છની ધરતી તરફથી મળતો હોય છે. ગુજરાત ટુરિઝમનું આ સફેદ રણમાં ભવ્યાતિ ભવ્ય આયોજન, એમાં વિશ્વવંદની સંત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમને 3 દિવસની શિબિર અને રાત્રે ભક્તિ સંગીતનો કાર્યક્રમમાં આવી
એક અનહદ નાદ અહીંયા સાંભળવા મળે છે. ખૂબ ભક્તિભાવનું વાતાવરણ મળ્યું. શિબિરમાં ભાઈશ્રીના મુખે ગીતાજીના સૂત્રો વચનો સાંભળવાનો અવસર મળ્યો અને કચ્છની ધરતીમાં આવવાનો અવસર વારંવાર મળતો રહે એવી ભગવતીની પ્રાર્થના. ખૂબ પ્રેમ મળે છે, કચ્છનો અપાર પ્રેમ મળે છે, અનંત પ્રેમ મળે છે. ધન્યવાદ. 3 દિવસની શિબિર પૂજ્ય ભાઈશ્રી દ્વારા અમને બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું કે 3 દિવસની ગીતા ઉપરની શિબિર, સ્પિરિચ્યુઅલ શિબિર અને પ્રશ્નોત્તરી સાથે આપણે આયોજન કરીએ. ઘણા વખતથી અમે ગુરુદેવને કહેતા હતા કે વ્હાઇટ ડેઝર્ટ અમારા જ્યારે અહીંયા કથામાં આવે અમે કહેતા કે વ્હાઇટ ડેઝર્ટ જોવા જેવું છે, સફેદ રણ જોવા જેવું છે. એટલે ગુરુદેવે એવું કીધું કે હું જોઉં ને મારા હરિભક્તો ના આવે એવું ના કરીએ. એ હરિભક્તો સાથેની એક શિબિરનું આયોજન આપણે ટેન્ટ સિટી રણોત્સવમાં ગોઠવીએ અને એમને અમને 16, 17, 18 તારીખ આપી. એટલે 16 તારીખ ગઈકાલથી અમે આ કાર્યક્રમો ચાલુ કર્યા. ગઈકાલે બી અમે સનસેટ તથા ભાઈશ્રીએ પોતે જ સંધ્યાનો સમય ત્યાં પૂજા સાથે વ્હાઇટ ડેઝર્ટમાં વિતાવ્યો હતો. એના પછી કલ્ચર કાર્યક્રમમાં ગયા હતા. આજે વહેલી સવારે અમે લોકો સફાઈ અભિયાનમાં, યોગામાં તથા અલગ અલગ ભાગમાં અમે જોડાઈ અને સરસ રીતે અમે સફાઈ કરી. જ્યારે સફાઈ અભિયાનનું અમે આયોજન ગોઠવ્યું ત્યારે ઘણા બધા લોકો કીધું તો આખું સફાઈ છે જ, તમે સફાઈમાં શું કરશો? પણ સવારે જે ઘણા બધા આપણા ટુરિસ્ટ ભાઈઓ આવે છે એ કચરો, બોટલો, પાણીની પેકિંગ જાય છે અને સંદેશ આપવા માટે ભાઈશ્રીએ અલગ અલગ જગ્યા ઉપર જઈને અમે સફાઈનું આયોજન કર્યું અને સફાઈ અભિયાન અમે સંપૂર્ણ કર્યું. એની સાથે એના પછી સ્પિરિચ્યુઅલ કાર્યક્રમ. અત્યારે એક દેશભક્તિનો અલગ જ માહોલ સાથે BSF, આર્મી, એરફોર્સ, પોલીસ બધા જવાનો જોવાના છે અને એની સાથે દેશભક્તિનો વિજ્ઞાનભાઈનો એક સરસ ડાયરો આપણે જોઈ રહ્યા છીએ. એનું આયોજન છે. આવતીકાલે પાછી જ પ્રશ્નોત્તરી છે અને પછી ભાઈશ્રીને રોડ ટુ હેવન લઈ જવાના છીએ અને ત્યાંથી સ્મૃતિવન જે એક અલગ જ મ્યુઝિયમ બની છે ત્યાં બી ભાઈશ્રી જે આપણા ભૂકંપમાં 2001માં જયારે ભૂકંપ આવ્યો ને જે આપણા લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં બી જવાના છે. એની સાથે અમે આ 3 દિવસનું આયોજન સંપૂર્ણ કરશું.